આજે આપણે બનાવીશું કુંભળિયા ભજીયા, જે ગુજરાતીઓના ફેવરિટ છે. જેના માટે આપણે લીલા શાકભાજી પાંદડાવાળા સુધારેલા લઈશું, જેમાં છે લીલા ધાણાભાજી, પાલક, અજમો અને મેથી, જેને ઝીણું ઝીણું સુધારેલું છે. આદુ અને લસણની પેસ્ટ લઈશું, ઝીણા સુધારેલા મરચાં લઈશું. ચણાના લોટમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું, પેલા મરચાં નાખીશું, લીલા ધાણા, મેથી અને અજમો એ નાખીશું. નિમક નાખીશું, થોડું લીંબુ એડ કરીશું. ભજીયામાં ખાવાના સોડા નાખવાના નથી હોતા. તો મિક્સ કરીશું. જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું. એ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. ભજીયા બનાવવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે ગરમ થઈ ગયું છે. આપણે હવે નાના નાના ભજીયા પાડીશું. ભજીયા એક સાઈડ ચડી જાય એટલે આપણે તેને ફેરવી લઈશું. હવે ભજીયા થઈ ગયા છે. આપણે એને કાઢી લઈશું. એને આપણે આંબલી અને ખજૂરની ચટણી સાથે સર્વ કરીશું.